નમસ્કાર મિત્રો, સ્લિમિફાઈ ફિટનેસ સેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણી સાથે છે ડેઝીબેન. તમે જ્યારે આવ્યા ત્યારે તમારું વજન કેટલું હતું? મારો 89 પોઈન્ટ સમથિંગ 90 kg reduce. ઓકે. તમે શા માટે સ્લિમિફાઈ જોઈન કરેલું? એકચ્યુઅલી વેઇટ રિડ્યુસ કરવા માટે, હેલ્ધી લાઈફ જીવવા માટે, પછી ઓવરવેઇટ ઓવર ફેટ હતું એ બધું રિડ્યુસ કરવા માટે. કેટલું વજન ઘટ્યું હશે તમારું? 11 kg જેવું રિડ્યુસ. 11 kg. પણ સાથે તમારું ફિગર કરેક્ટ થયું એવું તમને લાગે છે? તમને જે પાર્ટથી ફેટ લોસ કરવાનું હતું એ જ પાર્ટથી થયું એવું લાગે છે? સ્કિન લૂઝ થયું એવું લાગે છે ક્યાંક ને ક્યાંક તમારા આટલા વજન પછી? ઓકે. તમે આવ્યા એ પહેલા તમને કોઈ એવી તકલીફો હતી કે જે તકલીફ તમને આ ફિટનેસ આવી પછી જતી રહ્યું એવું કઈ લાગે છે એવું? હા, મને માઇગ્રેનનો પ્રોબ્લેમ હતો જે મને અહીંયા જોઈન કર્યા પછી એ સડનતર બંધ થઈ ગયું. ઘરે હતી તો મને સડનલી બે બે ત્રણ દિવસે હેડેક ને એવું થતું હતું, પણ અહીંયા આવ્યા પછી મને હાર્ડલી એકાદ વાર થયું હશે. અને તમને એવું લાગ્યું અહીંયા કે સુતા સુતા જ વજન ઘટાડવામાં આવે છે કે કંઈક તમને બીજું કંઈ કરાવડાવવામાં? નહીં, ડેફિનેટલી અહીંયા આવ્યાથી જે મેન્ટલી સ્ટ્રેસ લાગતું હતું એવું નથી લાગતું. રિલેક્સથી આપણે વેટ રિડ્યુસ કરતા હોય એવું ફિલિંગ આવે છે કે અધર જીમમાં આપણે જઈએ તો પેલું કેવું એકદમ પ્રેશર લાગે કે હા આજે આ વર્કઆઉટ કરવાનું તે પણ અહીંયા મસ્તીથી વર્કઆઉટ થાય છે. તમારા ઇંચ લોસ પણ હું જોઉં છું તો બહુ સારી રીતે ઇંચ લોસ ગયા હોય એવું તમને લાગે છે, તમને ખુદને પણ ફીલ થતું હશે. સાથે તમને કોઈ અહીંથી સપ્લિમેન્ટ ન્યુટ્રિશન એવું આપવામાં આવેલું કે તમારે આ કમ્પલસરી લેવું પડશે? નહીં. ઓકે. તમને સ્ટ્રિક્ટ ડાયટ કરાવવામાં આવેલો કે તમારે આ જ ખાવું પડશે, આ બંધ કરવું પડશે? ના. તો ટૂંકમાં સ્લિમિફાઈ એવું કહે છે કે સુતા સુતા વજન ઘટાડી શકાય, તો એ ઘટાડી શકાય ને? ઓકે. અને તમને શું લાગે કે આ સ્લિમિફાઈની અંદર કઈ એજના વ્યક્તિઓ આવી શકતા હશે? હું તો કેવું બધા જ એજના વ્યક્તિઓ આવી શકે, એવું નથી કે ઓલ્ડ એજ. આપણી સેમ નાની એજના વ્યક્તિઓ પણ આવી શકે છે બિકોઝ અહીંયા રિઝલ્ટ મળે છે અને મેઇન ફેટ પર કામ થાય છે, એ સૌથી સારામાં સારું છે. તમને એટલે કોઈ એવા મેન્ટલ સ્ટ્રેસ વગર તમે મજા કરતા કરતા અને બધું ખાતા પીતા વજન ઘટાડ્યું છે એવું તમને લાગે છે? તો તમે લોકોને કહી શકો કે તમે શા માટે અહીંયા આવી શકો? હા, પોતાનું વજન ઘટે તો ખરું, પરમેનન્ટ ઘટે અને આગળ જતાં વધે નહીં એના માટે તમે સ્લિમિફાઈમાં ડેફિનેટલી આવી શકો છો. થેન્ક યુ.